તમામ દેવતાંગણમાં પ્રજે પણ માતકમ્મન નમઃ બોલજો ઓમ નમઃ મંગલા ભારતમ સુંદર. હાલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવી દ્વારકા. તો જો આજ આપણે નવા ઘરનો ધાબુ બીડવાનું છે. તો આજ આપણે ઘરે તે કામ છે આખો દી, તો આપણે ક્યાંય જવાના નથી એટલે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજ અમારું ધાબુ બીડાય તે કેવી રીતે બીડાય છે તે તમને દેખાડશું. અને આપણે જો માતાજીને દીવા કરી નાખ્યા છે. પાછું જો આપણી લાપસી થઈ ગઈ છે. કુળદેવી માને અમે લાપસી પહેલાં કરી છે. તો અમારા ખેલાઈમાં કુળદેવી માં છે ધામણકા મઠ છે, ત્યાં આપણે અત્યારે જ ન જઈ શકીએ એટલે આપણે જો ઘેરે લાપસી બનાવીને તે મંદિરમાં ચારવાના છે. આપણે ધાબુ બીડવાનું છે તે પૂંજાની વસ્તુ લઈ લીધી છે. પૂંજામાં જો આપણે શ્રીફળ લીધું છે, કંકુ લીધું છે, ચોખા છે, અગરબત્તી છે અને લીંબુ મરચાં છે. તો આપણે જો મુહૂર્ત આપણે કરવાનું છે ધાબાનું, તેની બધી વસ્તુ લઈ લીધી પૂંજા પાની, અને જે હાલ લેવા જવાનો છે અને હાલ લાવશું જે આપણે. તો જો આપણે આ બધી વસ્તુ લઈ લીધી છે. જો ધાબુ બીડાઈ ગયું આપણું. કઈ વરસાદ ના આવતો આ ભાવનગર નો વ્યૂ. તો આપણે બાજુવાળાને અગાશી હારી કરવા આવ્યા છીએ, ના ઉપરનું વાળવી છે. તો આપણે જો બાજુવાળાને અગાશી હારી કરી નાખી. તો બાજુવાળાને અગાશી હારી કરવા આવ્યા, અને જે ઉલ્પા બાજુ ત્યાં આપણે હારી કરવા જવાના છે. તો આપણું ધાબુ બીડાઈ ગયું અને જો આપણે અગાશી હારી કરવી છે.